हाँ मारा कर पिछला हारा मारा कर हारा द्वार हमारा आवे વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ સ્નેહા ડિસ્પેન્સરી। આપ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું। કેમ છો દર્શક મિત્રો? મજામાં હશો। હવે અમે ભાઈ બહેનો સાથે આજે માળનાથ મહાદેવના મંદિરે જઈએ છીએ। માળનાથ મહાદેવ ભાવનગર જિલ્લાના આવેલા એક ભંડારીયા પાસે ખોખરા વિસ્તારની રમણીય જગ્યા અને ડુંગરાળો વચ્ચે પૌરાણિક માન્યતા ધરાવતું માળનાથ મહાદેવ મંદિર આવેલું છે। આ મંદિર પાસે પાણીનો કુંડ આવેલો છે। આ કંઈક ભંડારીયામાં માળનાથ મંદિરનો કંઈક આવો કંઈક ઇતિહાસ છે। માળનાથ મંદિર સ્થાપના આજથી 660 વર્ષ પહેલાં ઈસવીસન 1354માં એક વણિક પરિવાર કરી હતી। માળનાથ મહાદેવ મંદિરનો ઇતિહાસ જોઈએ તો પ્રાચીન સમયમાં ઘણા ઘોઘા નજીક બેટ ટાપુ એક વણિક શેઠ રહેતા હતા, જે ખૂબ ધાર્મિક હતા। તેઓ ગૌ પ્રત્યે ખૂબ જ આસ્થા ધરાવતા હતા। વણિક શેઠ પાસે ઉચ્ચ પ્રકારની ગાયો હતી। આ બધી ગાયોમાં એક વિશેષ ગાયની હતી જેનું નામ હતું સુરભી। સુરભી નામની ગાય એક ગોવાળ સાથે દરરોજ ભંડારીયા ડુંગરમાં ચરવા માટે જતી હતી। આ ગાય સાંજે પરત ફરી ત્યાં દૂધ આપતી નહીં, જેથી વણિક શેઠ તેઓ ગોવાળને ખીજાતા હતા કે કહેતા કે તું ગાયને રસ્તામાં દોહી લેશે, એટલે તે સાંજે દવા આપતી નથી। જેના જવાબમાં ગોવાળ કહેતો કે હું ગાયને દોહી લેતો નથી। બીજા દિવસે આ ગોવાળ સુરભી ગાયની પાછળ તપાસવા નીકળ્યો અને તેને જોયું તો સુરભી ગાય ભંડારીયાના ડુંગરાળમાં આવેલા એક માટીના રાફડા પર પોતાના દૂધ ધારાથી અભિષેક કરતી જોવા મળી હતી। ગોવાળ પરત ફરીને વણિક શેઠને કરી અને ગોવાળની વાત ઉપર શેઠ ચોંકી ઉઠ્યા। તેણે આ વાત તેમના પરિવારને કરી અને બીજા દિવસે વણિક શેઠે તેના પરિવાર સાથે સુરભી ગાયની પાછળ નીકળ્યા। જ્યાં આ ગાય અભિષેક કરતી હતી તે રાફડાને ગોવાળને શેઠ ખોદવાનું કહ્યું। ખોદતા શિવ બાણ જોવા મળ્યું અને આ વણિક શેઠે ત્યાં તેને સ્થાપના કરી। આજનું માળનાથ મંદિર છે। બાદમાં ભાવનગર મહારાજાના ઈસવીસન 1943માં આવસો સુદ 10 એટલે વિજયાદશમીના દિવસે 16 સપ્ટેમ્બરના રોજ આ મંદિરનો જીર્ણોદ્ધાર કરાયો હતો। આ રમણીય મંદિર માળનાથ મંદિર છે। આપ તમે દર્શન કરી રહ્યા છો। શંકર માળનાથ મહાદેવનું મંદિર છે, તમે જોઈ રહ્યા છો।
એટલે તો ફોટો પડી લે પૂરી થઈ ગઈ ચાલો બેન કીધું કે ફોટો પડ